લોકસભાની બનાસકાંઠાની બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી જંગના મંડાણ થઈ રહ્યા છે। બંને ઉમેદવારો ચૌધરી સમાજના હોવાથી બે બળિયા વચ્ચે કાંટાની ટક્કર થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। ત્યારે કોંગ્રેસ તરફથી બનાસ ડેરીના પૂર્વ ચેરમેન પરથી ભટોડે ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવી હતી। કોંગ્રેસ દ્વારા રતનપુર ખાતે જન સમર્થન સભા યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા। આ જન સમર્થન સભામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોડે કોંગ્રેસ સાથે હાથ મિલાવી ભાજપને મોટો ઝટકો આપ્યો હતો। વસંત ભટોડે પોતાના સંબોધનમાં ભાજપ પર આકરા પ્રહાર કરતા ભાજપને એક વ્યક્તિને ઇશારે ચાલતી પાર્ટી ગણાવી હતી। રતનપુર ખાતે જનસભાને સંબોધન કર્યા બાદ બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોડે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। મહત્વનું છે કે વસંત ભટોડ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર પરથી ભટોડના પુત્ર છે। ઉત્તર ગુજરાતની બનાસકાંઠા બેઠક ઉપર ભાજપ તરફથી ગુજરાતના રાજ્ય કક્ષાના મંત્રી પરબતભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે, ત્યારે સામા પક્ષે કોંગ્રેસ દ્વારા બનાસ ડેરીના પૂર્વ ચેરમેન એવા પરથી ભટોડને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોડે રતનપુર ખાતે સભા કરી પોતાના ઠેકેદારો સાથે કલેક્ટર કચેરી આવી પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। રાષ્ટ્રીય કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર તરીકે આજરોજ અમારા તમામ ધારાસભ્યશ્રીઓ, પાર્ટીના તમામ હોદ્દેદારશ્રીઓ, પ્રદેશના પણ હોદ્દેદારશ્રીઓ સાથે જનસમર્થ રેલી યોજી અને આજરોજ મેં ફોરમ ભર્યું છે, જેનો મને ખૂબ આનંદ છે। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે જ્યારે મને ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે તેનો પણ મને ખૂબ આનંદ છે, ખૂબ હર્ષ છે। અને બનાસકાંઠા જિલ્લાની લોકસભાની ચૂંટણી અમે અમારા કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓના સાથ સહકારથી અને જનતાનો જે પ્રેમ મેં સંપાદન કરેલો છે, બનાસ ડેરીની અંદર 24 વર્ષ સુધી ચેરમેન તરીકે મેં જે સુશાસન આપેલું છે એને આજે જનતા ખૂબ સારી રીતે યાદ કરે છે। અને એ જ જનતા એમ ઈચ્છતી હતી કે હું લોકસભાનો ઉમેદવાર બનું અને લોકસભા લડું। ઘણા સમયથી તમામ સમાજના લોકો એમ કહેતા હતા કે સાહેબ તમે લોકસભાની ટિકિટ લાવો, ગમે તે પાર્ટીમાંથી ટિકિટ લાવો, અને લોકોના અવાજના કારણે જ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે મને લોકસભાનો ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે, જેનો મને ખૂબ હર્ષ છે। અને ચોક્કસપણે હું આ ચૂંટણી લોકોના સાથ અને સહકારથી જીતી જઈશ। તમારી સામે રાજ્યના મંત્રી છે, રાજ્યના મંત્રી છે, બરાબર છે, એ એમનો પ્રચાર કરશે, મારો પ્રચાર કરવો છે, પણ લોકો એમ પણ ઈચ્છે છે કે રાજ્યના મંત્રી છે એમને રાજ્યના મંત્રી ચાલુ રાખવા છે અને મને ત્યાં દિલ્હી મોકલવો છે, બરાબર, એવું લોકો ઈચ્છે છે અને લોકો ઈચ્છે એ જ થાય આમાં તો લોકશાહીમાં તો। સુનિલ પરમાર સાથે કલ્પેશ મોદી, લાઈવ ગુજરાત ન્યૂઝ, પાલનપુર।